સુરતમાં પાટીદાર દીકરીનું અપહરણ કરનાર આરોપી પોલીસ સકંજામાં આવ્યો છે। પોલીસ આરોપીને સાથે રાખીને અપહરણની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। 17 વર્ષીય સગીરાનું 2 સંતાનના પિતાએ અપહરણ કર્યું હતું। આરોપી અરવિંદ પંચાસરાએ સગીરાનું અપહરણ કર્યું હતું। સગીરાનું અપહરણ કરતા પાટીદાર આગેવાનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। આરોપીને કડકમાં કડક સજા થાય તેવી પાટીદારોએ માંગ કરી છે। પોલીસ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। સુરતના સરથાણા વિસ્તારમાં 17 વર્ષની પાટીદાર દીકરીને જે યુવકે અપહરણ કર્યું હતું, તેનું દુષ્કર્મ કર્યું, તેની પર અત્યારે ધરપકડ કરી અને હવે સુરતની જે ક્રાઇમ બ્રાન્ચ છે તેમણે અત્યારે જે સરથાણા એ જ વિસ્તારમાંથી વરઘોડો કાઢી રહી છે, તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। અત્યારે જોઈ શકાય છે અરવિંદ પંચાસરા નામનો આ યુવક, જેણે 17 વર્ષીય દીકરીનું, પાટીદાર દીકરી છે, તેને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી તેને ગામડે લઈ ગયો હતો અને 35 દિવસ બાદ આખરે આની ધરપકડ કરવામાં આવી છે। બે દીકરાના બે સંતાનનો તેણે જે છે તે 17 વર્ષીય કિશોરીનું અપહરણ કર્યું હતું અને આખરે તેની અત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કર્યા બાદ હવે તેને સરથાણા વિસ્તારમાંથી જે છે તે અહીંયા વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। અત્યારે જોઈ શકાય છે સુરત ના સરથાણા વિસ્તારમાં અત્યારે હાલ અત્યારે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને રિકન્સ્ટ્રક્શન જે જગ્યાએ થઈ રહ્યું છે તે જગ્યાએ આપણે જોઈ શકાય સરથાણાનો આ વિસ્તાર છે, અહીંથી જ તેને જે દીકરી છે 17 વર્ષીય તેનું અપહરણ કર્યું હતું અને અપહરણ કર્યા બાદ તેને અહીંથી જે છે તે ભગાડી ગયો હતો। આખરે આ ઘટનાને લઈને પાટીદાર સમાજમાં ખૂબ જ ભારે રોષ જોવા મળ્યો હતો અને જેને લઈને અત્યારે પોલીસે 35 દિવસ બાદ તેની ધરપકડ કરીને અત્યારે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આપણી પાસે લોકો સ્થાનિક જે પાટીદાર આગેવાનો છે તે પોલીસની આ કામગીરીથી હાલ પ્રભાવિત રહ્યા છે, પોલીસનું પણ સન્માન કરી રહ્યા છે। સાહેબ, અત્યારે કઈ રીતની કામગીરી થઈ રહી છે? કામગીરી ચાલુ છે અત્યારે સુરત પોલીસ જે આરોપી અરવિંદ પંચાસરા જે છે તેને અહીંયા રિકન્સ્ટ્રક્શન કરીને ઘટના સ્થળ પર જે જગ્યા છે ત્યાંથી અહીં પસાર થઈ રહ્યા છે અને અત્યારે પોલીસની આ કામગીરીને સ્થાનિક પાટીદાર આગેવાનો જે છે તે ખૂબ જ સરાહના કરી રહ્યા છે। જે રીતની અત્યારે હાલ અહીં કામગીરી જોવા મળી રહી છે, ત્યારે પોલીસની આ કામગીરીને લઈને કાર્યવાહી માટે જગ્યા પર લાવે છે, અમે અમારી કાર્યવાહી કરી રહ્યા છીએ, જે લીગલ કાર્યવાહી છે કરી રહ્યા છીએ। સુરત ક્રાઇમ બ્રાન્ચની આ પોલીસની કામગીરીને અત્યારે સ્થાનિક પાટીદાર આગેવાનો જે છે તે વખાણી રહ્યા છે, તેમને આવકારી રહ્યા છે અને જે રીતની અત્યારે આ 35 દિવસ બાદ આ પાટીદાર દીકરીને જે શોધવા માટેની વાત કરવામાં આવી રહી હતી તે અત્યારે હાલ અહીં પોલીસ દ્વારા કરવામાં આવી અને આખરે ક્રાઇમ બ્રાન્ચને કેસ સોંપવામાં આવ્યો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક આરોપીની ધરપકડ કરાવીને અત્યારે ઘટના સ્થળ પર લાવીને તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, તેનું પંચનામું કરવામાં આવી રહ્યું છે, તેનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે। પાટીદાર સમાજ, પાટીદાર આગેવાનોએ જે માંગ કરી હતી તે મુજબની હાલ અહીં જોવા મળી રહી છે અને બરાબર તેની સરભરા કરવામાં આવે ત્યારબાદ તેનો વરઘોડો કાઢવામાં આવે તેવી વાત કરી હતી અને એ જ 17 વર્ષની કિશોરીને જે ભગાડી જનાર અરવિંદ પંચાસરા હતો તેનો આખરે અહીં વરઘોડો કાઢવામાં આવ્યો છે, તેની સરભરા કરી છે અને તેને લઈને સ્થાનિક પાટીદાર આગેવાનોમાં પણ અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેને લઈને પાટીદાર આગેવાનોમાં પણ એક સ્થાનિક લોકોમાં અત્યારે જે છે તે એક આનંદ જોવા મળ્યો છે અને તેને લઈને સુરત પોલીસની કામગીરીને તેઓ વખાણી રહ્યા છે। સુરત પોલીસનું પણ તેઓ સન્માન ફૂલ વર્ષા કરીને સન્માન કરી રહ્યા છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, BTV ન્યૂઝ, સુરત।